અત્યારે તમે એમ કહો 3 મહિનાનો કાઢો બરોબર. આમાં કોઈ ગરીબ પરિવારના હોય, ખેડૂતોના છોકરા હોય, ખેડૂતોના કમોસમી માવઠું થયું એના કારણે અત્યારે ઘણો ગોવા ખાઈ મરી જાય. આ માન એક તો એના છોકરાઓ ભણાવવા જ ના ભણાવતા તો તમે આ 3 મહિનાના આની કાંઈ પૈસા ના હોય તો આ 3 મહિનાના છોકરાઓ પૈસા ક્યાંથી લાવો? મને ચાલા દીધી બોલાય આપડે કોઈ બકાળો ના કરી દો પરિપત્ર હોય સરકાર નો કોઈ પરિપત્ર હોય તો એમને બતાવો. તમારા અને બીજી સાહેબ રજૂઆત એવી હોય કે આ છોકરાઓને ટાઈમસર બસ નહીં આવતી. જ્યાં કિશોરવાળી બસ આવે ને એ ટાઈમસર બસ નથી આવતી. એના માટેની રજૂઆત ના આ એક તો યાર ટાઈમ જ એવી જોઈએ. આ છોકરાઓ અત્યારે હવે બચારા અત્યારની વાત હા નિશાળે અમે છૂટ્યા તો આ વિરંગામમાં નિકાલમાં ક્યાં રજા એમને ઘરે જઈને વાંચવાનું લખવાનું લેસન લખવાનું જોવા ના આવે તો હજુ કેટલો વાગ્યાનો ટાઈમ 1:45 એટલે 12:45 1 વાગ્યા સિવાય બસ નહીં નીકળતી. આમાં આ બધા ખેડૂતના દીકરા કમોસમી માવઠું થયું, ખેડૂતો આત્મહત્યા કર્યા બરોબર. એક તો પૂરતા પ્રમાણની અંદર ઘરે ખાવાનું નહીં. મારી વાત સાંભળી 1 મહિનાના પહેલા પાસ કરતા હતા એ પાસ રેગ્યુલર ચાલુ કરી દો 1 મહિનાનો તો પણ તમે ના તો ન પડતા એટલે તમે આવ્યા તો બસ કહેવાનું હોય ને મહિનાનો નીકળશે કહું છું તમે વાત રજૂઆત આ બધાના ટોર એમની વાત સાંભળો. તમે એક મિનિટ તમે બેનના પ્રતિનિધિ મારી વાત સાંભળો.
છોકરાને કીધું કે છોકરો બહાર જાશો તમારી એમ છે તમે ધક્કા ન મારી શકો બસ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છોકરો હા બિલકુલ તમે નીકળશે બરોબર અને ના નીકળે તો અમને પાછો ફોન કરજો અરે બોલો વિડીયો જાણજો આર્યો પંપની રજૂઆત કરી હતી એ બોલો પંપની રજૂઆત છોકરો કરવા જઈ જાણજો એ આજકા જઈને બોલો આજકો આજકાલ બોલો આમાં ફોન આવ્યો અરે આ તમે જિંદગી જીતી એ સત્તા ઓલા લેમ્બરના ને હા કરતા આમને કીધું એમની સેવા કરવાની એમની રજૂઆત સાંભળવાની મારી વાત આપણું હોય એમની રજૂઆત કરવાની એમનો પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન કરવા માટે તમને એ કે તમારો પ્રશ્ન હલ થઈ સેવા કરવા માટે આ છોકરા ધક્કા મારી કે બહાર જાવ અત્યારે છોકરો આગળ જાવ હલો બધા અમે જમ પણ એમના બાપનો ધારણા કરી એમ કરવાની વાત જ કરવા હતો એ અવાજ બંધ જો તમારે જે પહેલા થતું હતું 1 મહિના માટેનું એવું જ વળીને થઈ ગયું બરોબર જો વળીને ના પાડે તો અમને બિનદાસ ફોન કરજો બરોબર